ધ ચિલ્ડ્રન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકો માટે પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધ ચિલ્ડ્રન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સ્વચ્છતા, શિક્ષણ તેમજ કુપોષણ સામે જરૂરિયાતમંદ બાળકો બહેનોને પોષણયુક્ત આહાર વિતરણ જેવા સમાજ ઉપયોગી કાર્યો કરે છે. ધ ચિલ્ડ્રન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ કુપોષણ સામેની મુહિમ અંતર્ગત આજ રોજ કારેલીબાગ પાણીની ટાંકી પાસે ગરીબ જરૂરિયાતમંદ બાળકો માટે પોષણયુક્ત આહાર આપવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા દર રવિવારે પોષણયુક્ત આહાર વિતરિત કરાય છે, જે અંતર્ગત આજે કારેલીબાગ વિસ્તારમાં પોષણયુક્ત આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કારેલીબાગ એરિયા છે, બરોડાનો કારેલીબાગ એરિયા છે અને આજે અહીંયા ફૂડ ડિસ્ટ્રીબ્યુશનનું રાખેલું છે બાળકો અને મહિલાઓ માટે. ખાસ જે જરૂરિયાતમંદો હોય, કુપોષણ બાળકો હોય અને મહિલાઓને જરૂરિયાત માટે હોય, એના માટે ઇડલી સંભારનો જમવાનાનો પ્રોગ્રામ રાખેલો છે. મેસેજ એ જ છે કે આપણા દેશમાં ઘણા બધાને જરૂરિયાત હોય છે અને પોષણ તત્વ આહાર નથી મળતો બાળકોને, તો આપણે બને એટલો પ્રયત્ન કરીએ. અમારું ચિલ્ડ્રન વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ છે અને અમે બનતા એવો પ્રયત્ન કરીએ છીએ કે જરૂરિયાતમંદો બાળકોને અને સ્ત્રીઓને બને એટલું પોષણ તત્વ આહાર આપીએ અને એ લોકોનું હેલ્થ સારી રહે એના માટે. એકચ્યુઅલી અમારું ટ્રસ્ટ બીજા પણ બધા એમાં કામ કરે છે, એજ્યુકેશન લેવલમાં, ફૂડ સિક્યોરિટીમાં અને એવી રીતે, અને સેનિટાઇઝેશનમાં, જેમાં અમે સ્વચ્છતા વિશે અને બાળકોના હેલ્થ વિશે, જે ગર્ભવતી મહિલાઓ હોય એના હેલ્થ વિશે આ બધાને અમે મેસેજ આપવા માંગીએ છીએ. એમ કે બને એટલું આપણે પ્રયત્ન કરીએ આપણા દેશના લોકો માટે અને આપણા સમાજના લોકો માટે કે આપણે એ લોકોને મદદરૂપ આ રીતે થઈ શકીએ છીએ. એમ